હેલો, મારું નામ છે મયુર ચૌહાણ. તમે મને છેલ્લો દિવસ અને કરસનદાસ પેઇન્ડ્યુઝ જેવી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોયો હશે. અત્યારે વાત કરવી છે આરાધ્યા ક્લાસીસની, જ્યાં બોર્ડ, ગુજકેટ, JEE અને નીટ જેવી એક્ઝામની તૈયારીઓ એક જ જગ્યા પર થાય છે. અને આરાધ્યા ક્લાસીસ સાથે મારા મિત્ર જે અલ્કેશ બારોટ એ જોડાયેલા છે, તો એમને ખૂબ ખૂબ શુભકામનાઓ અને જોઈન આરાધ્યા ક્લાસીસ. થેન્ક યુ. પ્રણામ સ્ટુડન્ટ, હું SR ચૌહાણ ફ્રોમ આરાધ્યા ક્લાસીસ. નીટમાં આપણે 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 સંપૂર્ણપણે પૂર્ણ કર્યું. હવે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ નથી કરતા, પરંતુ જે નીટની અંદર આ ચેપ્ટરોમાંથી વધારે પડતા MCQ કયા ટાઈપના પૂછાય એની ચર્ચા આજે કરી લઈએ. 2-3 MCQ પણ સોલ્વ કરીએ જોડે જોડે. એક તો MCQ ખાસ કરીને પ્લોઇડીનો વધારે પૂછાય છે. પ્લોઇડી એનો અર્થ થાય રંગસૂત્રતા. હવે પ્લોઇડી તરીકે N હોય, 2N હોય, 3N હોય અથવા 8N હોય. N, 2N, 3N અથવા 8N. તો પ્લોઇડી એટલે રંગસૂત્રતા. આનું થોડો ઘણો ઉલ્લેખ તમારે ચેપ્ટર નંબર 3માં કર્યો છે સ્વાધ્યાયમાં. લગભગ યાદ તો નથી, પણ લગભગ ચોથો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 3માં, સ્વાધ્યાયમાં ચોથો ક્વેશ્ચન. ઉદાહરણ આપેલા છે, એમની રંગસૂત્રતા જણાવો એમ તમારે જણાવવાનું. એમાં N છે, 2N છે, 3N છે કે 8N છે. એટલે રંગસૂત્રતા એકકીય હોય, દ્વિકીય હોય, ત્રિકીય હોય, અષ્ટકીય હોય. ચાલો, આટલી રંગસૂત્રતા હોઈ શકે. અહીંયા હું રચનાઓ લખું, પછી એને લગતા આપણે MCQ સોલ્વ કરીએ. રંગસૂત્ર સંખ્યા એમ ટૂંકમાં N, 2N, 3N અને 8N. N રચના અથવા એકકીય, તો એના એક્ઝામ્પલ અંડકોષ અથવા માદાજન્યુ, શુક્રકોષ અથવા નરજન્યુ અથવા પૂજન્યુ કહેવાય, મહાબીજાણુ, લઘુબીજાણુ. લઘુબીજાણુને આપણે પરાગરજ નામ આપ્યું હતું, પોલેન. પરાગરજ આવી ગઈ. લઘુબીજાણુ શબ્દ લાગે અથવા તો પરાગરજ, એ પણ N હોય, એકકીય. અને અનાવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપોષ. ભ્રૂણપોષ એટલે એન્ડોસ્પર્મ, એ પણ N હોય. એક ભ્રૂણપોષ 3N હોય હંમેશા, એન્ડોસ્પર્મ 3N હોય, પણ અનાવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપોષ N યાદ રાખજો. પ્રતિધ્રુવ કોષો, સહાયક કોષ. આટલી રચનાઓ તમારે N યાદ રાખવાની, એકકીય એમ. બીજા નંબરમાં દ્વિકીય રચના 2N. તો મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ, ફલિતાંડ. ફલિતાંડ એટલે યુગ્મનજ અથવા તો જાયગોટ. પછી 2N રચનાની અંદર પ્રદેહ, MMC, PMC. MMC એટલે મેગાસ્પોર મધર સેલ, PMC એટલે પોલેન મધર સેલ. આનું ગુજરાતી થાય છે મહાબીજાણુ માતૃકોષ. અને PMC પરાગ માતૃકોષ. તો મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ
ફલિતાંડ, પ્રદેહ, એમએમસી, પીએમસી, અંડાવરણ, અંડક, બીજાશય. ખ્યાલ આવ્યો? આટલી રચનાઓ જેટલી, આ સિવાય તમને ગમે તે વરુથિકાના કોષો કોઈ બી વરુથિકા, તો આ બધા 2n રચનાઓ કહેવાય. અને 3n રચનાઓ આવશે ને એની નીચે 3n રચનાઓ તો ત્રિકીય. ત્રિકીય રચનાઓની અંદર કોણ આવે તો ભ્રૂણપોષ, એન્ડોસ્પર્મ જેને નામ આપ્યું, પેન, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, પ્રાઇમરી એન્ડોસ્પર્મિક સેલ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ અને સમિતાયા સ્તરના કોષો. એ પણ 3n હોય. સમિતાયા સ્તરના કોષો. સમિતાયા સ્તર તમારા ચેપ્ટર નંબર 5માં આવશે. એમ એકદળી બીજની રચના 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 5 એકદળી બીજ અથવા મકાઈનો દાણો દોરીને આપ્યો છે. એમાં સમિતાયા સ્તર બતાવ્યું છે. એ આપણે ચાલશે નીટમાં ત્યારે વધારે ચર્ચા કરશું. પણ એના કોષો 3n હોય એમ. અને લાસ્ટ ચોથા નંબરમાં અષ્ટકીય એટલે કે 8n. તો યાદ રાખવાનું તમારે ભ્રૂણપોટ. ભ્રૂણપોટ 8n હોય એમ. ભ્રૂણપોટ એટલે માદા જન્યુજનક. તો આટલી પ્લોઈડી મેં તમને લખાવડાવી એમ. ખ્યાલ આવ્યો? આની ઉપરથી MCQ આવે એમ ટૂંકમાં. હા, દ્વિકીયની અંદર હજુ ઉમેરી દેજો 2. દ્વિકીયમાં સ્ટોક, સાયોન. સ્ટોક અને સાયોન એ 2n માં ઉમેરી દેજો. સ્ટોક, સાયોન. એટલે તમારે જેમ કૃત્રિમ પદ્ધતિઓ આવી ગઈ હશે, વાનસ્પતિક પ્રજનન પદ્ધતિઓ. કૃત્રિમ પદ્ધતિઓની અંદર કલમ, દાબ કલમ અને આરોપણ એવી પદ્ધતિઓ જો તમારે આવી હોય તો એમાં 2 વનસ્પતિના લક્ષણો એક જ વનસ્પતિમાં લાવી દેવા હોય તો એને આરોપણ કહેવાય. 2 વનસ્પતિ, એક લીંબુડી અને નારંગી એમ. તો લીંબુ બી આવી જાય, નારંગી બી આવી જાય એક જ વનસ્પતિ ઉપર. જે મૂળ ધરાવે ને એને સ્ટોક કહેવાય. અને એની ઉપર જેને આરોપિત કરવામાં આવે એને સાયોન કહેવાય એમ. તો આટલી રચનાઓની પ્લોઈડી મેં તમને કહી દીધી એમ. ખ્યાલ આવ્યો? હવે આની ઉપરથી MCQ કેવા ટાઈપના પૂછાય, જનરલી આની અંદરથી MCQ કઈ રીતના પૂછાય, રચનાઓ યાદ રાખજો. પ્લોઈડી મેં રંગસૂત્રતા તમને કહી દીધી એમ. હવે આને લગતો જો MCQ આવ્યો, દાખલા તરીકે ફર્સ્ટ MCQ, એક વનસ્પતિ ના ફલિતાંડમાં 22 રંગસૂત્રો છે તો તે વનસ્પતિના ભ્રૂણપોષમાં અને મહાબીજા પરાગરજમાં રંગસૂત્રો અનુક્રમે કેટલા હશે? ઓપ્શન 22 22, 11 22, 33 22 33 આ ટાઈપના વિકલ્પો આપેલા છે તમને. હવે આનું સોલ્યુશન કઈ રીતે કરવાનું? જો હંમેશા એક પદ્ધતિ સમજી લો, પછી આના લગતા ગમે તેટલા MCQ આવશે ને તમે સોલ્વ કરી શકશો એમ. એક વનસ્પતિના ફલિતાંડમાં 22 રંગસૂત્ર છે તો તે વનસ્પતિના ભ્રૂણપોષમાં અને પરાગરજમાં રંગસૂત્રો અનુક્રમે કેટલા હશે એમ. ફલિતાંડમાં આપણને આપી દીધું 22 રંગસૂત્રો છે એમ. ફલિતાંડ એટલે યુગ્મન જ, આપણને ખબર પડે યુગ્મન જ 2n હોય. રંગસૂત્રતા આગળ મેં લખાઈ દીધી.
યુગ્મન દ્વિકીય હોય તો 2n બરાબર 22 થઈ ગયા, તો n બરાબર 11. તો n આંકડો આપણને મળી ગયો, n બરાબર 11 રંગસૂત્રો થયા કહેવાય. હવે તમને પૂછ્યા છે ભ્રૂણપોષમાં કેટલા રંગસૂત્ર અને પરાગરજમાં કેટલા રંગસૂત્ર. ભ્રૂણપોષનું બંધારણ આપણને ખબર, ભ્રૂણપોષ 3n હોય. અનાવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપોષ ખાલી n હોય, આ સિવાયની બધી વનસ્પતિનો ભ્રૂણપોષ 3n હોય. તો આમાં ભ્રૂણપોષ 3n થયો, એનો મતલબ n બરાબર 11 છે એમ ટૂંક, મતલબ 3 ગુણ્યા 11 થશે એટલે 11 તારી 33, એટલે ભ્રૂણપોષમાં 33 રંગસૂત્ર આવે. અને પરાગરજનું બંધારણ આપણે પરાગરજની પ્લોઇડી, પરાગરજની રંગસૂત્રતા n છે, પરાગરજ એટલે લઘુ બીજાણુ, એ પણ આપણે રંગસૂત્રતામાં લખાવડાય. પરાગરજ n થયું એકકીય, તો n બરાબર તો આપણે ડાયરેક્ટ આવેલું છે 11, તો પરાગરજમાં 11 થયા એમ, અને ભ્રૂણપોષમાં 33 રંગસૂત્ર થયા કહેવાય. તો આનો આન્સર રહેશે સી. બસ આ ટાઈપનું પ્રશ્ન ગમે તે પૂછી શકાય એમ. કે આ જ રીતે એક બીજો પ્રશ્ન લઈએ આપણે. એક વનસ્પતિના સમિતાયા સ્તરમાં 66 રંગસૂત્રો છે, તો તેના અંડકોષમાં અને મૂળમાં રંગસૂત્ર સંખ્યા કેટલી અનુક્રમે. તો આનું સોલ્યુશન જો આ રીતે લાવો. સમિતાયા સ્તર એમાં 66 રંગસૂત્ર તમને કીધા. સમિતાયા સ્તર એમાં તમને 66 રંગસૂત્ર કીધા. હવે સમિતાયા સ્તરની પ્લોઇડી તમને ખબર 3n, પ્લોઇડી લખાઈ, રંગસૂત્ર તમે લખાવડાવી. સમિતાયા સ્તર 3n હોય એના કોષો, તો n બરાબર 3n બરાબર 66 આવ્યા, તો 66 ભાગ્યા 3 થશે, તો 22 તરી 66, એટલે n બરાબર થઈ ગયા 22. હવે તમને શોધવાના કીધા છે અંડકોષમાં કેટલા રંગસૂત્ર અને મૂળમાં કેટલા રંગસૂત્ર એમ. તો અંડકોષ આપણને ખબર છે એની પ્લોઇડી n હોય, તો અહીંયા n બરાબર તો ડાયરેક્ટ આવી ગયું આપણે 22. અને મૂળની પ્લોઇડી કેટલી હોય, 2n હોય, તો 2n એટલે 2 ગુણ્યા n બરાબર 22 એટલે 44. તો અનુક્રમે આ ક્વેશ્ચનનો આન્સર અનુક્રમે પહેલાં તમને કીધું અંડકોષમાં, તો અંડકોષમાં 22 આવ્યા, બીજા નંબરમાં મૂળના કોષમાં કીધું તો મૂળના કોષમાં 44 આવ્યા. એટલે જવાબ રહેશે 22 અને 44 અનુક્રમે. સેકન્ડ ટાઈપનું MCQ થયું. એટલે પ્લોઇડી તમને ગમે તે નહીં આપી શકાય એમ, ખ્યાલ આવ્યો કે નહીં. એક વનસ્પતિના MMCમાં આપો. ચલો એક વનસ્પતિના મહાબીજાણુ માતૃકોષમાં 40 રંગસૂત્રો છે, તો તેના સમિતાયા સ્તરમાં અને અંડકોષમાં રંગસૂત્ર સંખ્યા, અંડકોષ કાઢી નાખો, પ્રકાંડમાં રંગસૂત્ર સંખ્યા કેટલી એમ. તો આ ક્વેશ્ચન થયો તમારા. હવે આનું સોલ્યુશન કઈ રીતે લાવશો, તો આનું સોલ્યુશન જુઓ આ રીતે. તો એક સિમ્પલ, એક વનસ્પતિ મહાબીજાણુ માતૃકોષ, એટલે તમને આપેલું છે મહાબીજાણુ માતૃકોષ એટલે MMC થયું, મેગાસ્પોર મધર સેલ. એની રંગસૂત્રતા મેં તમને લખાવડાવી દીધી. આની રંગસૂત્રતા હંમેશા 2n હોય, તો 2n બરાબર આવી ગયા 40.
તો n બરાબર 40/2, તો n બરાબર આવી ગયા 20. હવે તમને શોધવાનું શું કીધું છે? તમને શોધવાનું કીધું સમિતાયા સ્તરમાં કેટલા, પ્રકાંડમાં કેટલા. તો સમિતાયા સ્તરની પ્લોઈડી આપણને ખબર છે 3n, પ્રકાંડની પ્લોઈડી આપણને ખબર છે 2n. તો 3n બરાબર 3, n તમે શોધી નાખ્યું છે 20, તો 20 તરી 60, અને આ 2n છે એનો મતલબ 2 × 20, તો આ થઈ ગયા 40. તો આનો આન્સર ફાઇનલ અનુક્રમે કીધો છે સમિતાયા સ્તરમાં 60 રંગસૂત્રો હોય અને પ્રકાંડની અંદર 40 રંગસૂત્ર હોય. પહેલાં પ્લોઈડી નક્કી કરી દેવાની. આવા ક્વેશ્ચન જ્યાં બી આવે ને ત્યાં તમારે પ્લોઈડી ક્લિયર હોવી જોઈએ. ખ્યાલ આવે? પ્લોઈડી ક્લિયર હશે. પ્લોઈડી એટલે રંગસૂત્રતા. મેં તમને n-વાળા બધા ઉદાહરણ લખાઈ દીધા વિડીયોમાં, 2n-વાળા બધા ઉદાહરણ લખાઈ દીધા, 3n-વાળા બધા લખાઈ દીધા, અને 8n-વાળા બધા લખાઈ દીધા. હવે એક ઉદાહરણ આપણે 8n-વાળું લઈએ. ચલો, અ 88 રંગસૂત્ર છે એક વનસ્પતિના ભ્રૂણપૂટમાં. 88 રંગસૂત્ર છે તો તેના પર્ણમાં અને ભ્રૂણપોષમાં એક વનસ્પતિના ભ્રૂણપૂટમાં 88 રંગસૂત્ર છે તો તેના ભ્રૂણપોષમાં અને પર્ણમાં રંગસૂત્ર સંખ્યા કેટલી અનુક્રમે? સોલ્યુશન તમને આપ્યું શું છે? ભ્રૂણપૂટ. તો ભ્રૂણપૂટમાં કેટલા આપેલા છે? 88. ભ્રૂણપૂટ તમને ખબર છે 8n હોય, તો 88 n 11 88 ભાગ્યા 8, તો 11 × 8 = 88 થાય. તો n બરાબર તમારે આવી ગયા કહેવાય 11. થઈ ગયું ક્લિયર? n ક્લિયર થઈ ગયું. શોધવાનું શું કીધું છે તમને? ભ્રૂણપોષમાં એટલે એન્ડોસ્પર્મમાં કેટલા રંગસૂત્ર, પર્ણમાં કેટલા રંગસૂત્ર. ભ્રૂણપોષ આપણને ખબર છે એની પ્લોઈડી 3n હોય, તો 3 × n બરાબર 11 આવી ગયા છે. તો 11 તરી 33. પર્ણની પ્લોઈડી આપણામાં પર્ણના કોષો હંમેશા 2n હોય, એ મેં લખાઈ દીધા તમને. તો આનું થશે 2 × 11, તો 11 × 22. તો સોલ્યુશનમાં આનો આન્સર આવશે તમારા અનુક્રમે ભ્રૂણપોષમાં કીધા છે તો 33 અને પર્ણમાં કીધા છે તો 22 જવાબ આવે. તો રંગસૂત્રને લગતા, પ્લોઈડીને લગતા કોઈ બી MCQ આવે એમને એ MCQનું સોલ્યુશન હંમેશા આ રીતે કરવાનું. પહેલાં તમારે પ્લોઈડી હંમેશા યાદ રાખવાની, અને એ પ્લોઈડીના આધારે પછી દાખલા તરીકે રંગસૂત્ર, એક MCQ આ ટાઈપનો આવ્યો કે રંગસૂત્રતા જણાવો એમ ક્વેશ્ચન. આપેલ રચનાઓની અનુક્રમે રંગસૂત્રતા જણાવો એમ આ ટાઈપનો ક્વેશ્ચન આવ્યો. કે દાખલા તરીકે લખ્યું રચનાઓમાં અંડકોષ, સમિતાયા સ્તર, ફલિતાંડ, મૂળ, પ્રકાંડ, મહાબીજાણુ, ભ્રૂણપોષ, પેન, સહાયક કોષ, પ્રતિધ્રુવ કોષ, પર્ણ. બસ આ ટાઈપનો તમને ક્વેશ્ચન આપ્યો, ઓપ્શન મૂકેલા છે એમ. ઓપ્શનમાં શું મૂકેલું હોય? n 2n 3 કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 છે. તો n 2n 3n 3n 8n n 2n 3n n n 2n 1 2 3 4 5 6 6 7 8 9 10 ને 11 થઈ ગયા. આ એક ઓપ્શન આપ્યું. બીજો ઓપ્શન આ રીતે
3n 2n 2n n 8n 2n n n 3n 2n 3n n આ જ પ્રમાણે ત્રીજો ઓપ્શન આપ્યો એમ તો 2n 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 3n n 2n 3n n n n 3n અને એક આ ઓપ્શન આપ્યો એમ અંડકોશ આપણને ખબર છે n હોય સમિતાયા સ્તર 3n હોય ફલિતાંડ 2n હોય મૂળ પ્રકાંડ 2n હોય મહાબીજાણુ n હોય ભ્રૂણકોષ 3n હોય પેન 3n હોય સહાયક કોષ n હોય પ્રતિધ્રુવ કોષ n હોય અને પર્ણ 2n હોય તો આનો ફાઇનલ આન્સર રહેશે આ રહ્યો એમ તો આ ટાઈપનો પણ નીટની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે એમ કે પ્લોઇડી જણાવો અથવા તો રંગસૂત્રતા જણાવો ઉદાહરણ તો ઢગલો તમને આપેલા હોય એવું જરૂરી નહીં આ જ ઉદાહરણો લખેલા હોય પણ મેં તમને n-વાળા 2n-વાળા અને 3n-વાળા બધા જ સેપરેટ અલગ કરીને લખાઈ દીધા છે તો એ આખી પ્લોઇડી તમારે નક્કી કરવાની ટોટલ કેટલા n છે કેટલા 2n છે અને કેટલા 3n છે એમ તો આ ટાઈપની ગણતરીવાળો પણ નીટની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અત્યાર સુધી પૂછાઈ ગયો છે એમ આ બે ઓપ્શન તો અહીંથી જ નીકળી જાય અંડકોષ n છે પછી સમિતાયા સ્તર 3n એટલે 2n વાળું તો આવ જ નહીં એમ સમિતાયા સ્તરની પ્લોઇડી રંગસૂત્રતા આપણે 3n કહી દીધી છે પહેલાંથી જ એમ ખ્યાલ આવ્યો એટલે સમિતાયા સ્તર 3n આવ્યું એટલે 3n એટલે પહેલા નંબરમાં n આવ્યું સેકન્ડ નંબરમાં 3n આવ્યું એટલે 3n વાળું સેકન્ડ નંબરમાં તો બીજો કોઈ ઓપ્શન છે જ નહીં એમ એટલે A B C ઓલરેડી નીકળી જ જાય એમ બચે માત્ર દિલ્હી જ ઓપ્શન એમ અને ટોટલ રચનાઓ ગણી લેવાની 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 ભ્રૂણપોષ 3n છે સમિતાયા સ્તર 3n છે પેન 3n છે એમ 3 3n આવે છે એટલે 3n 3n અને 3n ત્રણ રચનાઓ પેન એટલે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એન્ડોસ્પર્મ અને સમિતાયા સ્તર આ ત્રણ રચનાઓમાં જ ખાલી પ્લોઇડી 3n છે 8n વાળું તો એક ઉદાહરણ તમારે લખ્યું જ નહીં એટલે 8n વાળા તો ઓપ્શન જ નીકળી જાય 8n વાળું તો એક જ છે ઉદાહરણ તમારે માદા જન્યુજનક અથવા તો એનું નામ આપ્યું આપણે ભ્રૂણપોટ ખ્યાલ આવ્યો એટલે આ બે ઓપ્શન તો ઓલરેડી નીકળી જાય એમ એટલે આ રીતે પણ જવાબ નક્કી કરવો પડે તમારે કે કયો જવાબ ફાઇનલ રહેશે આનો એમ ટૂંકમાં તો આ પ્લોઇડીવાળા MCQ બધા આજે આપણે સોલ્વ કરી નાખ્યા બરાબર હવે આપણે ઘઉંના 100 દાણા બનાવવા માટે કેટલા અર્ધીકરણ કેટલા સમવિભાજન એનો એક ફંડા લઈ લઈએ એટલે ચેપ્ટર 3 પૂરું થઈ જાય હવે આપણે સમવિભાજન અને અર્ધીકરણની કેટલી સંખ્યા ખાસ જવાબદાર કહેવાય એનો એક નીટમાં હાર્ડ MCQ આ ટાઈપનો આવે છે દાખલા તરીકે ઘઉંના 100 દાણા બનાવવા માટે કેટલા અર્ધીકરણનું ઇંગ્લિશ યાદ રાખજો મિયોસિસ અને કેટલા સમવિભાજનનો મિટોસિસ જરૂરી બને ઘઉંના 100 દાણા બનાવવા માટે કેટલા અર્ધીકરણ અને કેટલા સમવિભાજન જરૂરી બને આ ટાઈપનું એક MCQ આવે એમ ખ્યાલ આવે તો એ ગણતરી આખી તમારે પહેલાં તો જુઓ આનું સોલ્યુશનમાં હંમેશા 100 દાણા એટલે 100 બીજ હવે ઘઉંના 100 બીજ સો માદા જન્યુ જોઈએ અને 100 નર જન્યુ જોઈએ સો માદા જન્યુ 100 નર જન્યુ ભેગા થાય ને તો જ 100 દાણાનું નિર્માણ થાય માદા જન્યુ એટલે આપણે કહીએ એનો અંડકોષ એટલે તમારે માદા જન્યુ બનાવવું એનો મતલબ MMCમાંથી માદા જન્યુ બને અને PMCમાંથી નરજન્યુ બને PMC
પોલેન મધર સેલ, પરાગ માતૃકોષ, આ પરાગાશયમાં હોય. એમએમસી મેગાસ્પોર મધર સેલ, મહાબીજાણુ માતૃકોષ, આ સ્ત્રીકેસર ચક્રમાં હોય. તો આખા વિભાજન એટલું યાદ રાખવાનું, એમએમસીમાંથી માદાજન્યુ કેટલા જોઈએ? તો માદાજન્યુ 100 જોઈએ અને નરજન્યુ 100 જોઈએ. 100 માદાજન્યુ નરજન્યુ કમ્બાઈન થાય ને તો જ 100 દાણા બને. એટલે આખી ગણતરી આપણને સ્ત્રીકેસર ચક્રનો ડિપાર્ટમેન્ટ આપણે લઈ લઈએ. સ્ત્રીકેસર ચક્રમાં આખું તો સ્ત્રીકેસર ચક્રમાં પહેલાં સ્ત્રીકેસર ચક્રની પહેલાં ગણતરી મારી દઈએ. એના વિભાજન આપણે લઈ લઈએ. તો પહેલાં અંદર એક કોષ સંચિત થયેલો હોય જેને એમએમસી કહેવાય, મેગાસ્પોર મધર સેલ. આમાંથી બનશે માદાજન્યુ. માદાજન્યુ એટલે અંડકોષ. હવે આ જે એમએમસી છે એ એમએમસીની પ્લોઇડી રંગસૂત્રતા મેં તમને લખાઈ દીધી 2n. આપણે આવી ગયું આ રહ્યું આવૃત બીજધારી વનસ્પતિમાં. પહેલું આનું અર્ધીકરણ થાય. 12 સાયન્સમાં પાછું આવ્યું આવશે. અત્યારે થોડી ઓછી ખબર પડે તો વાંધો નહીં, 12 સાયન્સમાં પાછું રિપીટ થશે. પહેલું અર્ધીકરણ થાય અને કોઈ બી કોષ હંમેશા અર્ધીકરણ પામે ને આપણે અર્ધીકરણ અને સમવિભાજનની સંખ્યા ગણવાની પ્રશ્નમાં. કોઈ બી કોષ અર્ધીકરણ પામે તો ઉત્પન્ન થતા કોષોની સંખ્યા 4. એટલે આ એમએમસીનું અર્ધીકરણ થયું તો 4 કોષો ઉત્પન્ન થયા. બધા 4 કોષોને કહેવાય મહાબીજાણુ. હવે આ જે 4 કોષો ઉત્પન્ન થયા ને એમાં ખાસ યાદ રાખવાનું 3 કોષો નાશ પામે એમ, અવનત પામે એમ. એક જ મહાબીજાણુ સક્રિય રહે. હવે આ મહાબીજાણુ જે સક્રિય રહ્યો એ સમવિભાજન પામે. સમવિભાજન કોઈ કોષ પામે ને તો 1માંથી 2 બને, અર્ધીકરણ પામે ને તો 1માંથી 4 બને. એક કોષ સમવિભાજન, આ 3 તો નાશ પામ્યા. એક કોષ સમવિભાજન પામે એટલે 1માંથી બન્યા 2. સમવિભાજન બીજું થાય તો 2માંથી 4 અને સમવિભાજન ત્રીજું થાય તો 4માંથી 8. આ રીતે થયું કહેવાય. તો 1માંથી 2 થયા, આ 1 છે એમાંથી 2 થયા, 2માંથી 4 થયા, 4માંથી 8 થયા. હવે આમાં જે 8 થયા ને એમાં જે આ સેન્ટરમાં જે નીચેનો ભાગ આવવા રહે બસ આ છે માદાજન્યુ અથવા અંડકોષ. 3ની ગોઠવણી આપણે કીધી હતી. ઉપરની તરફ 3 ગોઠવાય, પ્રતિધ્રુવ કોષો કહેવાય. નીચેની તરફ 3 ગોઠવાય, અંડ પ્રસાધન કહેવાય. અંડ પ્રસાધનની રચનામાં મધ્યમાં એક એકકીય અંડકોષ હોય, આજુબાજુ 2 એકકીય સહાયક કોષ હોય અને 2 હોય એ વચ્ચોવચ્ચ ગોઠવાય. આને ભ્રૂણપોટ કહેવાય અથવા માદાજન્યુજનક. તો આ માદાજન્યુ બન્યું. એક જ માદાજન્યુ હોય. આ તો સહાયક કોષો છે, આ ધ્રુવીય કોષ કેન્દ્ર છે, આ પ્રતિધ્રુવ કોષો છે. એક જ માદાજન્યુ બને. એટલે એક એમએમસીમાંથી એક માદાજન્યુ બને. આપણે માદાજન્યુ બનાવવાના છે 100. માદાજન્યુ ટોટલ કેટલા બનાવવાના છે? આપણે 100 માદાજન્યુનું નિર્માણ કરવાનું છે. 100 અંડકોષોનું નિર્માણ કરવાનું છે આપણે. હવે 100 માદાજન્યુનું નિર્માણ કરવું હોય તો સ્વાભાવિક છે અહીંયા આગળથી આપણે એક માદાજન્યુનું નિર્માણ કર્યું આપણે તો કેટલા અર્ધીકરણ થયા? તો 1. કેટલા સમવિભાજન થયા? તો 3. ખબર પડે છે? એક એમએમસીમાંથી આપણે એક માદાજન્યુનું, આ બધા નહીં ગણવાના, એક એમએમસીમાંથી એક માદાજન્યુનું નિર્માણ કરું તો 3 સમવિભાજન અને 1 અર્ધીકરણ થાય. તો પહેલાં માદા ડિપાર્ટમેન્ટ આપણે સાઈડમાં અહીંયા લખી નાખીએ કે એક માદાજન્યુ બનાવવા એમએમસીમાંથી એક અર્ધીકરણ અને 3 સમવિભાજન થાય. બોલો તો કેટલા માદાજન્યુ બનાવવાના? 100 માદાજન્યુ બનાવવા માટે 100 જરૂરી છે. 100 માદાજન્યુ બનશે, 100 નરજન્યુ બનશે તો જ ઘઉંના 100 દાણા બને. અને પ્રશ્નમાં તમને ઘઉંના 100 દાણા કીધા છે તો 100 માદાજન્યુ બનાવવા 100
100 અર્ધીકરણ થશે અને 300 સમવિભાજન થશે. આ આંકડો તમારે આવી ગયો. આ માદા ડિપાર્ટમેન્ટમાં આવ્યો. હજુ નરજન્યુનું બાકી. આપણે કુલ સરવાળો જ કરવાનો છે. પછી એક માદાજન્યુ એક એમએમસીમાંથી એક અંડકોષ બને ત્યાં સુધી 3 સમવિભાજન થાય, એક અર્ધીકરણ થાય. દેખાય જ છે તમને. આવા 100 માદાજન્યુ બનાવવા માટે 100 અર્ધીકરણ અને 300 સમવિભાજન થાય. એ તો એટલી ગણતરી તમને આવડવી જોઈએ. તો આ આખે આખું તમારે બન્યું એમએમસીમાંથી. હવે આપણે પીએમસીની વાત કરીએ. પીએમસી ખ્યાલ આવ્યો? પીએમસી તો એ પુંકેસર ચક્રના ડિપાર્ટમેન્ટમાં હોય. અહીંયા પીએમસી લઈ લઈએ કારણ કે દાણા 100 બનાવવાના છે, એનો મતલબ નરજન્યુ પણ 100 જોઈએ. હવે એ પીએમસી એક કોષ છે, પોલેન મધર સેલ, એ પણ 2n હોય. આ અર્ધીકરણ પામે. ચાર કોષો ઉત્પન્ન થાય. કોઈ બી કોષ અર્ધીકરણ પામે 4 કોષો ઉત્પન્ન થાય. પેલાને મહાબીજાણું નામ આપ્યું હતું. આને લઘુ બીજાણુ કહેવાય અથવા પરાગરજ. પેલામાં શું થતું હતું? મહાબીજાણુ જે 4 બને ને એમાંથી 3 નાશ પામતા હતા ને એક જ સક્રિય રહેતું હતું. એમ ટૂંકમાં 3 નાશ પામે અને 1 સક્રિય રહે. એમ અહીંયા આગળ 4 બન્યા, આમાંથી નાશ કોઈ ના પામે, 4 સક્રિય રહે. આ યાદ રાખવાનું. બસ આટલો ફરક. અહીંયા 3 નાશ પામી જાય છે, એક જ સક્રિય રહેશે. અહીંયા 4 પરાગરજ સક્રિય રહે. નાશ એક બી પરાગરજ ના પામે. એકનું આપણે સમજાય, 4નું એવું થાય. એકનું આપણે સમજાય, ચલો આ પરાગરજ છે, એનું સમવિભાજન થયું, 2 કોષો બન્યા. આ રીતે સમવિભાજન થયું. એક અર્ધીકરણ થયું, એક સમવિભાજન થયું. 2 કોષો બન્યા, એક મોટો કોષ, એક નાનો કોષ. પરાગાશય ફાટી ગયો. આ પરાગાશય છે. પેલું સ્ત્રી કેસર ચક્રનો ડિપાર્ટમેન્ટ હતો. આ આખું પુંકેસર ચક્ર છે. આ આખું સ્ત્રી કેસર. ચલો પરાગરજ મુક્ત થઈ. એ પરાગરજ ઉડતી જશે. પ્રક્રિયાનું નામ આપશું આપણે પરાગનયન. એ પરાગરજ સ્ત્રી કેસર ચક્રના પરાગાસન ઉપર આવશે. હવે એ પરાગરજ અહીંયા આગળ આવી. યાદ રાખજો, પરાગરજમાં સમવિભાજન થયું હતું. અહીંયા પરાગાશયમાં અર્ધીકરણ પણ પરાગાશયમાં થયું. 2 કોષો બન્યા, મોટા કદનો અને નાના કદનો. પછી પરાગરજનું અંકુરણ થાય એટલે એક નલિકા બહાર નીકળે. એ નલિકાને કહેવાય પરાગ નલિકા. આ પરાગ નલિકા પરાગવાહિનીમાંથી, આ પરાગવાહિની છે, આ પરાગાસન છે અને આ બીજાશય છે, આ અંડક છે. પરાગ નલિકા પરાગવાહિનીમાં આગળ વધતી જાય. ખ્યાલ આવે? એમાં 2 કોષો હતા, એક મોટા કદનો કોષ અને એક નાના કદનો કોષ. હવે મોટા કદનો કોષ હોય ને એ નાશ પામે. આ બધું 12 સાયન્સમાં આવશે તમારા ડિટેલમાં, પણ યાદ રહી જાય તો હારા મારું. મોટા કદનો કોષ નાશ પામે તો બચ્યું શું? ખાલી નાના કદનો કોષ. બસ નાના કદનો જે કોષ છે એનું થાય સમવિભાજન. અને સમવિભાજન થાય એટલે એમાંથી બને 2 નરજન્યુ. અને એ 2 નરજન્યુ પછી આ પરાગનલિકા સહાયક કોષમાં થઈને અંદર જતી રહે. એક નરજન્યુ અહીંયા અને એક નરજન્યુ અહીંયા. આ નહીં ગણવાનો. આ નરજન્યુ તો અહીંયા ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાઈ અને પેન બનાવશે. આપણે ભ્રૂણપૂટમાં લઈ લીધું. આ નરજન્યુ લેવાનું જે અંડકોષ સાથે જોડાય. એટલે એક જ નરજન્યુ અંડકોષ સાથે જોડાય. અને એ 2 નરજન્યુ ભલે રહ્યા પણ એક નરજન્યુ તો પેનમાં જતો રહેશે. એક જ નરજન્યુ અંડકોષ સાથે જોડાય. વિભાજન કેટલા થાય? આ નરજન્યુ બન્યા, પીએમસી છે, એ પીએમસીમાંથી તમે નરજન્યુ બનાવ્યા ત્યાં સુધી કેટલા વિભાજન થયા? તો એક અર્ધીકરણ થયું અને 2 સમવિભાજન થયા. અરે દેખાય? 2 સમવિભાજન. એક સમવિભાજન પરાગાશયમાં થયું અને એક સમવિભાજન પરાગનલિકામાં થયું. એમ ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા આગળ અર્ધીકરણ, સમવિભાજન અને સમવિભાજન
પણ આવું એક લઘુ બીજાણુને ધ્યાનમાં રાખીને આપણે કર્યું. આ બીજા ત્રણનું બી એવું જ થાય, નાશ ના પામે. અહીંયા મહાબીજાણુ નાશ પામતા હતા, લઘુ બીજાણુ નાશ ના પામે. એટલે એક વખત અર્ધીકરણ થશે ને તો કેટલા નરજન્યુ ઉત્પન્ન થશે? એક વખત અર્ધીકરણ થશે તો આનું તો નરજન્યુ આપણે ઉત્પન્ન કર્યો જ, આનો બી નરજન્યુ એ રીતે ઉત્પન્ન થશે, આનો બી નરજન્યુ ઉત્પન્ન થશે અને આનો બી નરજન્યુ, ચારના નરજન્યુ, એટલે 4 નરજન્યુ ઉત્પન્ન થશે એક વખત અર્ધીકરણ થાય તો. એટલે ટૂંકમાં એકવાર અર્ધીકરણ થયું તો એક નરજન્યુ નહીં, અહીંયા આપણે કીધું એક વખત અર્ધીકરણ થાય, એક માદાજન્યુ બનાવવા માટે એમએનસીમાં એક અર્ધીકરણ થાય. ના, અહીંયા આગળ એક અર્ધીકરણમાં એક નરજન્યુ નહીં બને, એમ 4ના નરજન્યુ બનશે એમ. એટલે આમાં ઇક્વેશન શું આવે કે એક અર્ધીકરણ તો 4 નરજન્યુ બને. આમાં ઇક્વેશન આવું બેસે. પેલામાં એક વખત અર્ધીકરણ થાય તો એક માદાજન્યુ બનતો હતો, અહીંયા એક વખત અર્ધીકરણ થાય તો 4 નરજન્યુ બને, કારણ કે 4 સક્રિય રહે એમ. આપણે કેટલા બનાવવાના? 100 નરજન્યુ બનાવવાના. તો 4 નરજન્યુ બનાવવા માટે એક અર્ધીકરણ, 100 નરજન્યુ બનાવવા માટે કેટલા અર્ધીકરણ? તો 100 ભાગ્યા 4 એટલે 25 અર્ધીકરણ આવે. 25 અર્ધીકરણ. સમવિભાજન તમે ગણો તો સમવિભાજનની અંદર શું થયું? કેટલા સમવિભાજન થયા કહેવાય? 2 સમવિભાજન થાય. ટોટલ સમવિભાજન તમે ગણો અહીંયા આગળ. તો પહેલું સમવિભાજન અને બીજું સમવિભાજન, 2 સમવિભાજન થાય તો એક નરજન્યુ બને. તો 100 નરજન્યુ બનાવવા માટે એક નરજન્યુ બનાવવા 2 સમવિભાજન થાય. દેખાય છે? આ સમવિભાજન, આ સમવિભાજન, નરજન્યુ બન્યો. એક નરજન્યુ બન્યો એના માટે 2 સમવિભાજન થાય. આપણે બનાવવાના છે 100 નરજન્યુ. તો કેટલા થશે આમાં? 100 ગુણ્યા 2 એટલે 200 સમવિભાજન થાય. આ બીજો આંકડો આવે. હવે ફાઇનલ તમારો આન્સર સેટ થશે. અહીંયા હું લખું છું આન્સર. શું આવશે આન્સર? બોલો. આન્સરની અંદર શું થયું તમારા? તો ઘઉંના 100 દાણા બનાવવા માટે કેટલા અર્ધીકરણ અને કેટલા સમવિભાજન અથવા મિટોસિસ જરૂરી બને? તો ઘઉંનું 100 દાણા બનાવવા માટે અર્ધીકરણ કુલ સરવાળો કરવાનો. અર્ધીકરણ કેટલા થશે? બોલો. માદા ડિપાર્ટમેન્ટમાં અર્ધીકરણ આપણે લઈ લીધા 100 અને નર ડિપાર્ટમેન્ટમાં અર્ધીકરણ લીધા આપણે 25. એટલે જવાબ 100 + 25 125 અર્ધીકરણ આવે એમ. અને ઘઉંના 100 દાણા બનાવવા માટે સમવિભાજન કેટલા જરૂરી બને? તો સમવિભાજન તમારે લેવાના. સમવિભાજન માદા ડિપાર્ટમેન્ટમાં 300 લખ્યા આપણે, તો આ 300. અને પીએમસી વાળા ડિપાર્ટમેન્ટમાં આપણે સમવિભાજન લખ્યા 200. તો 300 અને 200 500. એટલે આ ક્વેશ્ચનનો ફાઇનલ આન્સર તમારે યાદ રાખવાનો. અર્ધીકરણ 125 થાય, સમવિભાજન 500 થાય. ખ્યાલ આવ્યો? કેટલા એમએમસી કેટલા પીએમસી આમાં ફાળો આવે એની પણ એક આખી અલગ પ્રકારની ગણતરી છે એમ. એટલે ઘઉંના 100 દાણા જરૂરી નહીં, હવે 100 જ આંકડો પકડી રાખે. યાદ રાખજો, 100 આંકડો જરૂરી નથી. ખ્યાલ આવ્યો? 100 આંકડાની જગ્યાએ આંકડો ચેન્જ કરી નાખે. બીજું હું તમને હોમવર્કમાં પ્રશ્ન આપું કે 100 દાણાની જગ્યાએ હું અહીંયા કરી નાખું 400. ઘઉંના 400 દાણા બનાવવા માટે કેટલા અર્ધીકરણ મિયોસિસ અને કેટલા સમવિભાજન મિટોસિસ જરૂરી બને છે? બરાબર. આ તો આન્સર થઈ ગયો તમારા 100 દાણા બનાવવાવાળો. આની અંદર તમારે જાતે શોધવાનું. તો અહીંયા આગળ
400 કરી નાખ્યો આંકડો, એટલે ઘઉંના 400 દાણા બનાવવા માટે 400 માદાજન્યુ જોઈએ અને 400 નરજન્યુ જોઈએ એમ તો થાય. અને બેઝિક ડિફરન્સ અહીંયા એટલો તમારે યાદ રાખવાનું છે કે એમએમસી જે અર્ધીકરણ પામે છે અને 4 મહાબીજાણુ ઉત્પન્ન કરે, એમાંથી 3 નાશ પામી જાય એમ, એક જ સક્રિય રહે અને આગળ જઈને પછી એ સમવિભાજન પામે. જ્યારે પીએમસીમાંથી લઘુ બીજાણુ જે ઉત્પન્ન થયા એ લઘુ બીજાણુની અંદર 4 સક્રિય રહે, 4 પરાગરજ સક્રિય રહે, આમાં નાશ એક બી ના પામે. એટલે એકની જે આખી પ્રક્રિયા મેં સમજાઈ કે એકનું સમવિભાજન પરાગાશયમાં થયું, 2 અસમાન કોષો બન્યા, પરાગરજ પરાગાસન ઉપર ગઈ, પરાગ નલિકાનો વિકાસ થયો, મોટો કોષ નાનો કોષ, મોટો નાશ પામે, નાનાનું સમવિભાજન થાય. તો આ જે સમવિભાજન બીજું પરાગ નલિકામાં થયું, સમવિભાજન કેટલા થયા કહેવાય? 2. તો અહીંયા જે આખી પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા જે અહીંયા તમે 2 સમવિભાજન આ એક લઘુ બીજાણુનું લો છો, બાકીના 3ની ગણતરી પણ એવી જ મારવાની એમ, બાકીના 3 નાશ પામતા નથી. તો પીએમસીમાંથી ઉત્પન્ન થયેલા 4 લઘુ બીજાણુ સક્રિય રહે, એમએમસીમાંથી ઉત્પન્ન થયેલા 4 મહાબીજાણુ પૈકી 3 મહાબીજાણુ નાશ પામે, એક જ સક્રિય રહે ખાલી. આટલો બેઝિક ડિફરન્સ. પછી તમારે ગમે તેટલા દાણા કીધા હોય, ઘઉંના કીધા હોય કે ચોખાના કીધા હોય, દાણા એટલે બીજ લેવાનું. અને બીજ ક્યારે બને? જ્યારે નરજન્યુ માદા, એટલે જેટલા દાણા બનાવવાના કીધા હોય તમારે એટલા નરજન્યુ જોઈએ અને એટલા માદાજન્યુ જોઈએ ફલનની અંદર, તો જ એટલા બીજનું નિર્માણ થાય, અન્યથા એટલા બીજનું નિર્માણ ના થાય. એટલે આ તો 100 દાણાનું ઉદાહરણ આપ્યું, 100 દાણાની ગણતરી મેં તમને સમજાવી. 400 દાણાની ગણતરી તમારે જાતે હોમવર્કમાં કરવાની એમ. પીએમસી લઈ લેવાનું, એમએમસી લઈ લેવાનું, માદાનો ડિપાર્ટમેન્ટ આખો પૂરો કરો, નરનો ડિપાર્ટમેન્ટ આખો પૂરો કરો અને પછી બંનેનો યોગ્ય સરવાળો કરો એમ, અને પછી જવાબ અહીંયા આવે એમ. એટલે ડાયરેક્ટ ગણતરી એવી નહીં માનવાની કે 100 માદાજન્યુ બનાવવા માટે 100 અર્ધીકરણ જોઈએ તો 100 નરજન્યુ બનાવવા માટે 100 અર્ધીકરણ જોઈતા. ના, 100 નરજન્યુ બનાવવા માટે 25 જ અર્ધીકરણ જોઈએ એમ, કારણ કે 4 સક્રિય રહેશે એમ. એટલે એક અર્ધીકરણમાં 4 નરજન્યુ બનશે. અહીંયા એક અર્ધીકરણમાં એક જ માદાજન્યુ બને છે, કારણ કે 3 નાશ પામી જાય છે. અહીંયા 4 સક્રિય રહે, એનો મતલબ 4 નરજન્યુ બનાવવા માટે એક જ અર્ધીકરણ જોઈએ. 100 નરજન્યુ બનાવવા માટે કેટલા જોઈએ? તો 100 ભાગ્યા 4, 25 ચોક 100 એમ ટૂંકમાં. તો એ સમયે 25 થયું કહેવાય એમ. તો મૂળભૂત અહીંયા આગળ તમારે કેટલા અર્ધીકરણ, કેટલા સમવિભાજન, આ આઈએમપી પ્રશ્ન આરઓએ નીટની અંદર સૌથી વધારે પૂછાય. મેં તમને 100 વાળું સમજાવ્યું અને 400 વાળું હોમવર્કમાં આપી. જરૂરી નથી આ 2 જ આંકડા આવશે, ગમે તે આંકડો નીટના પેપરમાં બદલી નાખો. ખ્યાલ આવે? નીટના પેપરમાં આંકડો ચેન્જ થઈ શકે, એ આંકડો ફિક્સ નહીં. તો એ ગણતરી તમારે પીએમસી ઉપરથી લેવાની અને એમએમસી ઉપરથી લેવાની. તો આ તમારા હોમવર્કમાં થયું, આની ગણતરી તમારે જાતે કરવાની એમ. કે ઘઉંના 400 દાણા અથવા બીજ બનાવવા માટે કેટલા અર્ધીકરણ મિયોસિસ અને કેટલા સમવિભાજન મિટોસિસ જરૂરી બને છે. તો ચેપ્ટર 3 અહીંયા તમારે સંપૂર્ણપણે પૂર્ણ થયું કહેવાય. રંગસૂત્રતા એટલે કે પ્લોઇડી, રંગસૂત્ર સંખ્યા કેટલી, n કયા હોય, 2n કયા હોય, 3n કયા હોય, 8n કયા હોય, એના લખતા આપણે લઈ લીધા. n વાળા બધા લખાઈ દીધા મેં તમને, 3n વાળા લખાયા, 2n વાળા લખાયા, 8n વાળા ઉદાહરણ લખાઈ દીધા. પછી મૂળમાં આપો તો પ્રકાંડમાં શોધતા આવડવું જોઈએ, પર્ણમાં, પરાગરજમાં, ભ્રૂણપોષમાં, ભ્રૂણપૂટમાં, બધામાં રંગસૂત્ર સંખ્યા તમને શોધતા આવડવી જોઈએ. અને બીજો એમસીક્યુ આપણે મોસ્ટ આઈએમપી નીટની અંદર સોલ્વ કર્યો. એક મેં આખો સોલ્વ કરાવડાવ્યો અને એક મેં તમને હોમવર્કમાં આપ્યું. પહેલાંને લગતા આપણે 4 થી 5 એમસીક્યુ સોલ્વ કર્યા. એટલે નીટમાં 3જા ચેપ્ટરમાં આવૃત બીજધારી વનસ્પતિમાં જે ભ્રૂણપૂટ આપ્યું છે તમારે, ખ્યાલ આવ્યો કે નહીં, એ ભ્રૂણપૂટને લગતા પ્રશ્નો સૌથી વધારે પૂછી શકાય. એટલે હવે 2જું, 3જું અને 4થું ચેપ્ટર સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું. હવે આપણે નવા ચેપ્ટરની અંદર જઈશું. એટલે આની તૈયારી તમારે આટલી રાખવાની, બરાબર. 3જું ચેપ્ટર સંપૂર્ણપણે પૂરું. પ્રણામ. હાય, હું છું આકાશ ઝાલા. તમે મને જી, હેલારો, અફરાતફરી, ગુજ્જુભાઈ ધ ગ્રેટ જેવી ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરતા જોયો હશે અને તમને બહુ જ ખૂબ હસાયા છે, ક્યાંક રડાયા છે અને ક્યાંક બીવડાયા છે. તો આજે હું તમારી જોડે વાત કરવા આવ્યો છું આરાધ્ય ક્લાસીસની. આરાધ્ય ક્લાસીસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં એક જ પ્લેટફોર્મની નીચે બોર્ડ, ગુજકેટ, જેડબલઈ અને નીટ નામની એક્ઝામની તૈયારીઓ બહુ સુંદર રીતે કરાવવામાં આવે છે. અને આ ક્લાસીસ સાથે મારા બહુ જ અંગત મિત્ર અલ્કેશ બારોટ જોડાયેલા છે.
તો એમને ખૂબ જ શુભકામનાઓ. અને હું તમને બધાને બહુ જ વિનંતી કરું છું કે પ્લીઝ જોઈન આરાધ્ય ક્લાસીસ.